વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પિટ્યુટરી ગ્રંથિ અને તેમાંથી નીકળતા અંતઃસ્ત્રાવો વિશે અને તેમના કાર્યો વિશે ભણી ગયા કે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ પિટ્યુટરી ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી હતી, એડિનોહાઇપોફાઇસિયસ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ન્યુરોહાઇપોફાઇસિયસ. એડિનોહાઇપોફાઇસિયસમાં બે ભાગ, પાર્સ ડિસ્ટાલિસ અને પાર્સ ઇન્ટરમીડિયા, એટલે કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતા અંતઃસ્ત્રાવોમાં ગ્રોથ હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન LH અને FSH વિશે આપણે ભણી ચૂક્યા. એ જ રીતે મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એક જ અંતઃસ્ત્રાવ નીકળે અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન અથવા તો એન્ટી ડાયુરેટિક હોર્મોન. તો આ અંતઃસ્ત્રાવો અને તેમના કાર્યો વિશે આપણે આગળના લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે બે અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે ભણવાનું છે. એક છે પિનિયલ ગ્રંથિ, બરોબર છે, અને બીજી ગ્રંથિ વિશે આપણે જે ભણશું એ છે થાઇમસ ગ્રંથિ. તો પિનિયલ અને થાઇમસ બે ગ્રંથિ વિશે આજે આપણે ભણવાનું છે. એ પહેલા પિટ્યુટરી ગ્રંથિ સાથે સંકળાયેલા થોડા MCQ નો અભ્યાસ આપણે કરી લઈએ, બરોબર. તો ગ્રોથ હોર્મોન ખાસ યાદ રાખજો. ગ્રોથ હોર્મોન અથવા તો આપણે બોલતા હતા સોમેટોટ્રોપિક હોર્મોન. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો ગ્રોથ હોર્મોન, સોમેટોટ્રોપિક હોર્મોન અથવા તો આપણે બોલતા હતા વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો ખાસ યાદ રાખવાનું છે MCQ માટે કે ગ્રોથ હોર્મોન એક એવો અંતઃસ્ત્રાવ છે, ગ્રોથ હોર્મોન એક એવો અંતઃસ્ત્રાવ છે કે જેને કોઈ ચોક્કસ લક્ષ્યાંક અંગ હોતું નથી. મતલબ શું? માની લો કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કોની ઉપર કામ કરશે? તો કે થાઇરોઇડ ગ્રંથિ ઉપર કામ કરે. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન છે તો એ કયા અંગ ઉપર કામ કરશે? તો એડ્રીનલ ગ્રંથિ ઉપર કામ કરશે. LH અને FSH છે તો LH અને FSH જે છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને આપણે સંયુક્ત રીતે બોલતા હતા GTHS, that is ગોનેડોટ્રોપિક હોર્મોન્સ. તો LH અને FSH જે છે એ શુક્રપિંડ અને અંડપિંડ ઉપર કામ કરશે. પ્રોલેક્ટિન હોર્મોન છે તો સ્તન ગ્રંથિ ઉપર કામ કરશે. તો પ્રશ્ન એ થાય છે કે ભાઈ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો પહેલો અંતઃસ્ત્રાવ જેનું નામ છે ગ્રોથ હોર્મોન. તો ગ્રોથ હોર્મોન કઈ ગ્રંથિ ઉપર કામ કરે છે, કયા અંગ ઉપર કામ કરે છે? તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરના કોઈ ચોક્કસ લક્ષ્યાંક અંગ ઉપર કામ કરતો નથી. ગ્રોથ હોર્મોન તમારી એન્ટાયર બોડી ઉપર કામ કરે છે. એટલે યાદ રાખવાનું છે ગ્રોથ હોર્મોન, સોમેટોટ્રોપિક હોર્મોન અથવા તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે તો આ અંતઃસ્ત્રાવને કોઈ ચોક્કસ લક્ષ્યાંક અંગ, ટાર્ગેટ ઓર્ગન, લક્ષ્યાંક અંગ હોતું નથી. કોઈ ચોક્કસ અંગ નથી જેની ઉપર GH કામ કરશે. GH એન્ટાયર બોડી ઉપર કામ કરે છે. તો ગ્રોથ હોર્મોન અથવા તો સોમેટોટ્રોપિક હોર્મોન અથવા તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવને કોઈ ચોક્કસ લક્ષ્યાંક અંગ હોતું નથી. સેકન્ડ MCQ, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ થાય. તો ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ બંધ કોણ કરાવે? તો આપણે હાઇપોથેલેમસમાં ભણી ગયા. આ બીજું સેન્ટેન્સ પણ MCQ માટે યાદ રાખવાનું છે કે હાઇપોથેલેમસમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ, હાઇપોથેલેમસમાંથી નીકળતો અંતઃસ્ત્રાવનું નામ છે સોમેટોસ્ટેટિન. સોમેટોસ્ટેટિન ક્યાંથી નીકળે છે? હાઇપોથેલેમસમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ જેનું નામ છે સોમેટોસ્ટેટિન. અને આ સોમેટોસ્ટેટિન શું કરશે? તો આપણે ભણી ગયા સોમેટોસ્ટેટિન અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી GH ના સ્ત્રાવને અવરોધે છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનના સ્ત્રાવને અવરોધે કોણ? હાઇપોથેલેમસમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ જેનું નામ છે સોમેટોસ્ટેટિન. નેક્સ્ટ MCQ, આવું પણ પૂછાય છે કે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ જેને આપણે
પાર્સ નર્વોસા પણ બોલીએ, પશ્વ પિચ્યુટરી ગ્રંથિ, પાર્સ નર્વોસા અથવા તો ન્યુરો હાઇપોફાઇસિસ. તો પશ્વ પિચ્યુટરી ગ્રંથિ, પાર્સ નર્વોસા અથવા તો ન્યુરો હાઇપોફાઇસિસ ને શું બોલવામાં આવે છે? આ ભાગ જે છે એને સાચા અર્થમાં અંતસ્ત્રાવી ગ્રંથિ, પશ્વ પિચ્યુટરી ગ્રંથિને પાર્સ નર્વોસા અથવા તો ન્યુરો હાઇપોફાઇસિસ ને સાચા અર્થમાં અંતસ્ત્રાવી ગ્રંથિ કહી શકાય નહીં. શું કામ એને સાચા અર્થમાં અંતસ્ત્રાવી ગ્રંથિ ના કહી શકાય? તો આપણે ભણી ગયા છીએ કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી બે અંતસ્ત્રાવો નીકળે. બે અંતસ્ત્રાવોનો સ્ત્રાવ થાય. એક એન્ટી ડાયુરેટિક હોર્મોન જેનું બીજું નામ હતું વાસોપ્રેસિન, અને બીજો અંતસ્ત્રાવ જે પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી નીકળે એનું નામ છે ઓક્સિટોસિન. તો આ બંને અંતસ્ત્રાવોનો સ્ત્રાવ પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી થાય. પણ આપણે ભણી ચૂક્યા છે કે આ બંનેનો શું ભણ્યા છીએ આપણે કે આ બંનેનો સંગ્રહ અને સ્ત્રાવ પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાં થાય છે. મતલબ કે આ બંનેનો સંગ્રહ અને સ્ત્રાવ કરવાનું જ કાર્ય માત્ર પશ્વ પિચ્યુટરી ગ્રંથિનું છે. આ બંનેનું સંશ્લેષણ ક્યાં થાય છે? આ બંનેનું સંશ્લેષણ હાઇપોથેલેમસમાં થાય છે. એટલે માત્ર પશ્વ પિચ્યુટરી ગ્રંથિ માત્ર ને માત્ર આ બંનેનું સ્ટોરેજ અને જરૂર પડે ત્યારે સ્ત્રાવ કરે છે, પણ એ બંનેનું નિર્માણ કાંઈ પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાં થતું નથી. એટલા માટે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ અથવા તો પાર્સ નર્વોસા અથવા તો ન્યુરો હાઇપોફાઇસિસ ની સાચા અર્થમાં આપણે અંતસ્ત્રાવી ગ્રંથિ કહી શકાય નહીં. બરોબર? તો આ બે ત્રણ એમસીક્યુ જે છે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે, જે યાદ રાખવાના છે. બરોબર? ગ્રોથ હોર્મોનની કોઈ લક્ષ્યાંક હોતું નથી. ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ હાઇપોથેલેમસમાંથી નીકળતો સોમેટોસ્ટેટિન GH ના સ્ત્રાવને અવરોધે છે, અને પશ્વ પિચ્યુટરી ગ્રંથિને સાચા અર્થમાં અંતસ્ત્રાવી ગ્રંથિ ના કહી શકાય, કારણ કે એ બંને અંતસ્ત્રાવોનો માત્ર સ્ટોરેજ અને સ્ત્રાવ કરે છે, નિર્માણ છે એનું હાઇપોથેલેમસમાં થાય છે. તો આ તો વાત થઈ ગઈ પિચ્યુટરી ગ્રંથિના રિલેટેડ થોડાક MCQs ની. આજે આપણે મેં હમણાં તમને કીધું કે આજે આપણે બે અંતસ્ત્રાવી ગ્રંથિ વિશે ભણવાનું છે. બરોબર? પહેલા આજે આપણે ભણશું પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્લેન્ડ, પિનિયલ ગ્રંથિ. તો પહેલા વાત કરી લઈએ સ્થાનની. ક્યાં આવેલી છે? તો બુકમાં એવું લખેલું છે અગ્ર મગજના આંતર મસ્તિષ્કની પૃષ્ઠ બાજુએ આવેલ. અગ્ર મગજના આંતર મસ્તિષ્કની અગ્ર મગજના આંતર મસ્તિષ્કની પૃષ્ઠ બાજુએ આવેલ છે. અગ્ર મગજના આંતર મસ્તિષ્કની પૃષ્ઠ બાજુએ આવેલ એટલે એનું બીજું નામ પડ્યું છે જે NCERT માં નથી, એપિફાઇસિયસ સેરિબ્રી. બીજું નામ યાદ રાખવાનું છે પિનિયલ ગ્રંથિ આંતર મસ્તિષ્કના અગ્ર મગજના આંતર મસ્તિષ્કની પૃષ્ઠ બાજુએ આવેલ છે. બરોબર? એટલે એને બીજા નામથી એપિફાઇસિયસ સેરિબ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પિનિયલ ગ્રંથિ એક અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અંતસ્ત્રાવનું નામ યાદ રાખવાનું છે મેલેટોનિન. પિનિયલ ગ્રંથિમાંથી કયો અંતસ્ત્રાવ નીકળશે? મેલેટોનિન. પિનિયલ ગ્રંથિમાંથી નીકળતો અંતસ્ત્રાવનું નામ છે મેલેટોનિન. અને યાદ રાખવાનું છે આ મેલેટોનિન અંતસ્ત્રાવ જે છે એ બંધારણીય દ્રષ્ટિએ શું છે? તો આપણે બોલી શકીએ એમિનો એસિડનું વ્યુત્પન્ન છે. એમિનો એસિડનું વ્યુત્પન્ન છે, મતલબ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે, પ્રોટીન ઇન નેચર.
તો પિનિયલ ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવ નીકળે છે, અંતઃસ્ત્રાવનું નામ છે મેલેટોનિન, જે એમિનો એસિડનું વ્યુત્પન્ન છે. તો હવે આપણે ભણીએ આ પિનિયલ ગ્રંથિમાંથી નીકળતા મેલેટોનિન અંતઃસ્ત્રાવનું કાર્ય. શું કરશે મેલેટોનિન અંતઃસ્ત્રાવ? તો ખાસ ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે MCQ માં કે 24 કલાક દરમિયાન થતી આપણા શરીરની અંદર 24/7 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું કાર્ય. 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. કેવી ક્રિયાઓ? જેમ કે લખ્યું છે ઊંઘવા અને જાગવાના ચક્રની લયબદ્ધતા. ઊંઘવા અને જાગવાના ચક્રની લયબદ્ધતા નું નિયંત્રણ પિનિયલ ગ્રંથિ દ્વારા થાય. બીજું કીધું છે બોડી ટેમ્પરેચર, શરીરના તાપમાનનું નિયંત્રણ. તો બોડી ટેમ્પરેચર, શરીરના તાપમાનનું નિયંત્રણ, ઊંઘવા અને જાગવાના ચક્રની લયબદ્ધતા. મતલબ 24/7 આપણા શરીરમાં જે કાંઈ ક્રિયાવિધિઓ થાય છે યોગ્ય રીતે થવી જોઈએ, તાલબદ્ધ રીતે થવી જોઈએ, તેનું નિયંત્રણ રાખવાનું કામ પિનિયલ ગ્રંથિમાંથી નીકળતા મેલેટોનિન અંતઃસ્ત્રાવનું છે. બીજું વાક્ય એન્સરમાં લખ્યું છે આ સિવાય મેલેટોનિન શબ્દ યાદ રાખવાના છે, ખાસ પરીક્ષામાં પૂછાય છે. મેલેટોનિન ચયાપચય કઈ પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે? ચયાપચય, રંગકણ સર્જન, રંજક કણોનું નિર્માણ, રંગકણ સર્જન, માસિક ચક્ર, સ્ત્રીઓની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ, અને ચોથો બાબત કીધું છે પ્રતિકાર ક્ષમતા. તો આ સિવાય મેલેટોનિન અંતઃસ્ત્રાવ ચયાપચય, રંગકણ સર્જન, માસિક ચક્ર અને પ્રતિકાર ક્ષમતા આટલી બાબતો પર પણ શું કરે છે? અસર કરે છે. આ એનસીઈઆરટી માં લખ્યું છે. હવે આઉટ ઓફ એનસીઈઆરટી નો અને તમારી નીટ માટેનું મહત્વનું કે ઉભયજીવી અને સરીસૃપ વર્ગના પ્રાણીઓની અંદર ઉભયજીવી અને સરીસૃપમાં એક ઘટનાનું નામ છે મેટાક્રોસિસ. યાદ રાખજો, મેટાક્રોસિસ. ઉભયજીવીઓ અને સરીસૃપની અંદર એક ઘટનાનું નામ છે મેટાક્રોસિસ. એટલે આનો મતલબ થાય છે ત્વચામાં રંગ બદલાવ. ત્વચાની અંદર આવતો રંગ બદલાવના નિયંત્રણ માટે પણ મેલેટોનિન મહત્વનું છે. ઉભયજીવી અને સરીસૃપમાં તમને પરીક્ષામાં પૂછે કે ઉભયજીવી અને સરીસૃપમાં ત્વચાની રંગ બદલવાની ક્ષમતા અથવા તો મેટાક્રોસિસ ઉપર કયા અંતઃસ્ત્રાવની અસર છે? મેલેટોનિન. અને આપણે આગલા લેક્ચરમાં ભણ્યા કે ઉભયજીવી અને સરીસૃપમાં ત્વચાના રંગના નિયંત્રણ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કે જે મેલેનિનનું નિર્માણ કરે, અને આ મેલેનિન ત્વચાના રંગ માટે જવાબદાર છે એવું આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા. તો ઉભયજીવીઓ અને સરીસૃપમાં એનો ત્વચાનો રંગ મેલેનિનને કારણે હોય અથવા તો એનું નિયંત્રણ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનને કારણે થતું હોય. પણ આ જે અંતઃસ્ત્રાવ છે મતલબ પિનિયલ ગ્રંથિમાંથી નીકળેલો જે મેલેટોનિન અંતઃસ્ત્રાવ જે છે યાદ રાખવાનું છે મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતા મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની વિરુદ્ધમાં કાર્ય કરે છે. વિરુદ્ધમાં કાર્ય કરે છે મતલબ MSH ની ઓપોઝિટ કામ કરશે. અને MSH અને મેલેટોનિન એવું કહી શકીએ આપણે કે ઉભયજીવી અને સરીસૃપમાં ત્વચાના રંગ બદલાવ માટે કયા બે અંતઃસ્ત્રાવો જવાબદાર છે? મેલેટોનિન ને બીજો છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરોબર? તો આટલી વસ્તુ ખાસ એનસીઈઆરટી માં લખેલી છે, તમારે યાદ રાખવાની છે. પિનિયલ ગ્રંથિનું સ્થાન અગ્રમગજના આંતર મસ્તિષ્કની પૃષ્ઠ બાજુએ આવેલ છે, માટે એને એપિફાઇસિયસ સેરિબી તરીકે પણ ઓળખાય. અંતઃસ્ત્રાવ કયો નીકળશે પિનિયલ ગ્રંથિમાંથી? મેલેટોનિન કે જે એમિનો એસિડનું વ્યુત્પન્ન છે. કાર્ય ખાસ આ બંને વારંવાર પૂછાય છે. 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરતી ગ્રંથિ
એટલે કઈ તો કે ઊંઘવા અને જાગવાના ચક્ર નિયમિતતા, શરીરના બોડી ટેમ્પરેચર તાપમાનનું નિયંત્રણ મેલેટોનિન અંતઃસ્ત્રાવ દ્વારા થશે. એ સિવાય ચયાપચય, રંગકણ સર્જન, મેન્સ્ટ્રુએશન સાયકલ અને પ્રતિકાર ક્ષમતા પર એની અસર છે. અને ઉભયજીવની સરીસૃપમાં ત્વચામાં રંગ બદલવાની ઘટના જેને બોલવામાં આવે છે મેટાક્રોસિસ, એની માટે પણ મેલેટોનિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. તો આ વાત થઈ ગઈ પીનિયલ ગ્રંથિની. અને હવે નવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણે જે ભણશું એનું નામ છે થાઇમસ. થાઇમસ ગ્રંથિ. તો પહેલા યાદ રાખવાનું છે થાઇમસ ગ્રંથિ જે છે એ તમે 12મા ધોરણના ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં પણ ફરીવાર ભણવાની આપણે આવશે. પણ અત્યારે ખાલી યાદ રાખવાનું છે થાઇમસ જે છે એ આપણા શરીરની અંદર જોવા મળતું પ્રાથમિક લસિકા અંગ છે. પ્રાઇમરી લિમ્ફોસાઇટ ઓર્ગન, પ્રાથમિક લસિકા અંગ છે. થાઇમસ પ્રાથમિક લસિકા અંગ છે. તો થાઇમસ ની વાત કરીએ. થાઇમસ પેલી બાબત કીધી છે થાઇમસ દ્વિખંડીય ગ્રંથિ છે. બાયલોબ્ડ, બે ખંડોમાં વહેંચાયેલી દ્વિખંડીય ગ્રંથિ જે સ્થાન હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલ. હૃદય અને એઓર્ટા એટલે કે મહાધમની, હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ બે ફેફસાઓની વચ્ચે, હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ બંને ફેફસાની વચ્ચે આવેલ દ્વિખંડીય ગ્રંથિ છે. હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ બંને ફેફસાની વચ્ચે આવેલ દ્વિખંડીય ગ્રંથિ. ઉદ્ભવની દ્રષ્ટિએ મનુષ્ય ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે. તો ઉદ્ભવની દ્રષ્ટિએ થાઇમસ ગ્રંથિનું નિર્માણ કયા સ્તરમાંથી થાય? તો યાદ રાખવાનું છે ઉદ્ભવની દ્રષ્ટિએ થાઇમસ ગ્રંથિ અંતઃગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. અંતઃગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. હવે અંતઃસ્ત્રાવની વાત કરી લી. આ તો વાત થઈ ગઈ એના સ્થાનની અને ઉદ્ભવની. અંતઃસ્ત્રાવ તો થાઇમસ ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવ નીકળે છે. અંતઃસ્ત્રાવનું નામ છે થાઇમોસિન હોર્મોન. થાઇમોસિન અંતઃસ્ત્રાવ. અને આ અંતઃસ્ત્રાવ જે છે યાદ રાખવાનો છે પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે. થાઇમોસિન કેવો અંતઃસ્ત્રાવ છે? પેપ્ટાઇડ. પેપ્ટાઇડ મતલબ પ્રોટીન અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે, મતલબ કે બંધારણીય દ્રષ્ટિએ એમિનો એસિડ નો બનેલો છે, પ્રોટીન છે. તો થાઇમોસિન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. આનું કાર્ય, થાઇમોસિન અંતઃસ્ત્રાવ શું કરશે? થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન અંતઃસ્ત્રાવ નીકળશે તો થાઇમોસિન નું કામ શું? તો ખાસ યાદ રાખવાનું છે થાઇમોસિન જે છે ટી લસિકા કોષો, ટી લિમ્ફોસાઇટ્સ, ટી લસિકા કોષો, લસિકા કોષોને આપણે બોલશું લિમ્ફોસાઇટ્સ. ટી લસિકા કોષોના જે આપણા રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર છે, ટી લસિકા કોષોના વિકાસ અને વિભેદનને ઉત્તેજે છે. ટી લસિકા કોષોના વિકાસ અને વિભેદનને ઉત્તેજે છે. મતલબ શું છે કે થાઇમસ ગ્રંથિ જે છે જે પ્રાથમિક લસિકા અંગ છે એ શું બનાવશે? તો કે થાઇમસ ગ્રંથિની અંદર ટી લસિકા કોષો બને, ટી લિમ્ફોસાઇટ્સ નું નિર્માણ થાય. થાઇમસ ગ્રંથિની અંદર ટી લસિકા કોષો બનશે અને ત્યાંને ત્યાં જ ઈ પરિપક્વ થશે. થાઇમસ ગ્રંથિની અંદર ટી લસિકા કોષોનું નિર્માણ થાય, ત્યાંને ત્યાં જ શું થશે? પરિપક્વ થાય. અને પરિપક્વ થઈ ગયા પછી આ ટી લસિકા કોષો અન્ય લસિકા અંગો એટલે કે દ્વિતીય લસિકા અંગોની અંદર સ્થાનાંતરિત થશે અને ત્યાં જઈને ઈ એન્ટીજન સામે લડે છે. બરાબર? તો ટી લસિકા કોષો શું કીધું છે? ટી લસિકા કોષો ના વિકાસ અને વિભેદનને ઉત્તેજે. ટી લસિકા કોષો થાઇમસમાં જ બને અને થાઇમસમાં જ ઈ શું થાય? પરિપક્વતા પ્રાપ્ત કરે. થાઇમસમાં જ પરિપક્વ થાય અને પરિપક્વ થયા પછી
બરોબર, પરિપક્વ થાય અને લખીએ, અને થાઇમસમાં પરિપક્વ થયા પછી આ જે ટી લસિકા કોષો જે છે એ અન્ય લસિકા અંગો જેમ કે બરોળ લસિકાંગ છે, પેયર્સ પેચીસ અને લસિકા ગાંઠો, આ બંને આ ત્રણે ત્રણ થાઇમસમાં ટી લસિકા કોષો બનશે, ત્યાં ત્યાં જે પરિપક્વ થશે અને પરિપક્વ થઈ ગયા બાદ થાઇમસમાંથી ટી લસિકા કોષો બરોળ, પેયર્સ પેચીસ અને લસિકા ગાંઠો આ ત્રણે ત્રણ જે છે એ દ્વિતીય લસિકા અંગો છે. આની વિશે તમે આગળ ભણશો. અત્યારે ખાલી યાદ રાખવાનું છે થાઇમસ પ્રાથમિક લસિકા અંગ છે અને આ ત્રણ જે છે દ્વિતીય લસિકા અંગો છે. તો થાઇમસમાં બન્યા પછી અને પરિપક્વ થઈ ગયા પછી ટી લસિકા કોષો દ્વિતીય લસિકા અંગોમાં સ્થાનાંતરિત થશે. દ્વિતીય લસિકા અંગો આમાં શું થાય? સ્થાનાંતરિત થાય. દ્વિતીય લસિકા કોષોમાં સ્થાનાંતરિત થશે અને ત્યાં જઈને બરાબર છે એ રોગકારકો સામે લડે છે. દ્વિતીય લસિકા અંગો માં જાય અને દ્વિતીય લસિકા અંગો જે છે રોગકારકોને પકડે અને એની સામે ટી લસિકા કોષો રોગકારકો સામે શું થાય છે? લડે છે. બરોબર, એટલે યાદ રાખવાનું છે કે થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન અંતઃસ્ત્રાવ નીકળશે જે ટી લસિકા કોષો બનાવે અને આ ટી લસિકા કોષો બરોબર થાઇમસમાં પરિપક્વ થયા પછી કોણ? ટી કોષો. ટી કોષો બરોળને, પેયર્સ પેચીસ અને લસિકા ગાંઠ જેવા દ્વિતીય લસિકા અંગોમાં જશે અને ત્યાં જઈને રોગકારકો સામે લડશે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે થાઇમસ ગ્રંથિ આપણને શું આપે? ટી લસિકા કોષો આપે. થાઇમસ ગ્રંથિ આપણને ટી લસિકા કોષો આપશે અને આ ટી લસિકા કોષો આપણને જે પ્રતિકારકતા પૂરી પાડે એ પ્રતિકારકતાને બોલવામાં આવે છે કોષીય પ્રતિકારકતા. યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછે કે થાઇમસ ગ્રંથિ આપણને કયા પ્રકારની પ્રતિકારકતા પૂરી પાડે? કોષીય પ્રતિકારકતા, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, CMI, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે કે કોષીય પ્રતિકારકતા. તો થાઇમસ ગ્રંથિ આપણને કોષીય પ્રતિકારકતા, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી અથવા તો કોષ આધારિત પ્રતિકારકતા જે છે પૂરી પાડે છે. બીજું એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે આ કેવી પ્રતિકારકતા છે? તો કે કોષીય, મતલબ ટી લસિકા કોષો એટલે કે કોષ આધારિત પ્રતિકારકતા છે. કોષ આધારિત પ્રતિકારકતા એટલે ઘણીવાર એને આવું પણ બોલવામાં આવે છે થ્રોન ઓફ ઇમ્યુનિટી. થ્રોન ઓફ ઇમ્યુનિટી અથવા તો થાઇમસને બોલવામાં આવે છે ટી લસિકા કોષોની ટ્રેનિંગ સ્કૂલ, કે જ્યાં ટી લસિકા કોષો બનશે અને જ્યાં ટી લસિકા કોષો શું લેશે? રોગકારકો સામે લડવાની ટ્રેનિંગ લેશે. એ કોણ? થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિનું કામ શું છે? ટી લસિકા કોષને બનાવવાનું. ટી લસિકા કોષો ત્યાં બને અને ત્યાં શું લે? ટ્રેનિંગ લે. શેની ટ્રેનિંગ લે? રોગકારક સામે લડવાની ટ્રેનિંગ લઈ લે. બની જાય, ટ્રેનિંગ લઈ લે મતલબ પરિપક્વ થઈ જાય. પરિપક્વ થઈ ગયા પછી લડવા ક્યાં જશે? રણભૂમિ શું છે? તો કે લડવાનું ક્યાં છે? લડવાનું દ્વિતીય લસિકા અંગમાં છે. તો કોન્સેપ્ટ સમજજો. પ્રાથમિક લસિકા અંગની અંદર, થાઇમસની અંદર ટી લસિકા કોષો બને અને પછી શું થાય? પરિપક્વ થાય. પરિપક્વ થાય મતલબ લડતા શીખે, ટ્રેનિંગ લે અને એકવાર લડતા શીખી જાય, ટ્રેનિંગ પૂરી થઈ જાય તો લડવા ક્યાં જવાનું છે? તો લડવા જવાનું છે રણ મેદાનમાં. રણ મેદાન ક્યાં છે? દ્વિતીય લસિકા અંગ. બરોબર, તો થાઇમસમાં પરિપક્વ થશે. પરિપક્વ થઈ ગયા પછી ટ્રેનિંગ લે, ટ્રેનિંગ પૂરી થાય એટલે રણ મેદાનમાં જશે, દ્વિતીય લસિકા અંગમાં જાય અને રણ મેદાનમાં કોણ? બરોળ, પેયર્સ પેચીસ, લસિકા ગાંઠ દ્વિતીય લસિકા અંગો છે. અને આ દ્વિતીય લસિકા અંગોનું કામ શું છે? તો આ દ્વિતીય લસિકા અંગો જે છે એ દુશ્મનોને પોતાની અંદર પકડી રાખેલા હોય. બરોળે રોગકારકોને પકડેલા હોય,
પેયર્સ પેચીસ લસિકા ગાંઠમાં રોગકારકો હોય અને ત્યાં કોણ જશે? આ ટી લસિકા કોષો જ્યાં થાય અને ત્યાં જઈને શું કરી નાખશે? મારી નાખશે, ખતમ કરશે. બરોબર છે? તો ટી લસિકા કોષોની ટ્રેનિંગ સ્કૂલ પણ શું આપણે શું બોલવામાં આવે છે. બરોબર. બીજું, ટી લસિકા કોષો યાદ રાખજો. હવે નવું છે ટી લસિકા કોષો બી લસિકા કોષો નહીં. ટી લસિકા કોષો બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે. ટી લસિકા કોષો બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે. એટલે એન્ટીબોડી કોણ બનાવે? એન્ટીબોડી બી લસિકા કોષો બનાવે. પણ ટી લસિકા કોષો બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે એટલે આને હકારાત્મક પ્રતિકારકતા પણ બોલવામાં આવે છે. હકારાત્મક પ્રતિકારકતા મતલબ કે ટી લસિકા કોષો બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં શું કરશે? મદદ કરશે. બરોબર છે? અને છેલ્લું, ઉંમર વધવાની સાથે થાઇમસ ગ્રંથિ અવનત પામે છે. ઉંમર વધવાની સાથે અવનત પામતી ગ્રંથિ છે. એટલે કે નાની ઉંમરના અથવા તો બાળકોની અંદર જે છે થાઇમસ ગ્રંથિ વિકસિત હશે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધશે એમ એમ થાઇમસ ગ્રંથિનું કદ જે છે ઘટતું જશે. અને ખાસ કરીને તમે જોવા જાઓ તો વૃદ્ધની અંદર થાઇમસ ગ્રંથિ જે છે સાવ સંકોચાયેલી હોય. એટલે શું થાય? તો કે જેમ જેમ તમારી ઉંમર વધશે એમ એમ થાઇમસ ગ્રંથિનું કદ ઘટતું જશે. કદ ઘટતું જાય એટલે અંતઃસ્ત્રાવ નહીં આવે. આ અંતઃસ્ત્રાવ નહીં આવે એટલે ટી લસિકા કોષો નહીં બને. અને ટી લસિકા કોષો નહીં બને તો તમને રોગ પ્રતિકારકતા નહીં બને. એટલે જેમ જેમ ઉંમર વધશે એમ એમ આપણી રોગ પ્રતિકારક શક્તિ શું થશે? ધીમે ધીમે ઘટતી જશે. શું કામ? તો કે થાઇમસ ગ્રંથિ જે છે ટી લસિકા કોષો બનાવે અને ટી લસિકા કોષો આપણને કોષીય પ્રતિકારકતા રોગ પ્રતિકારકતા પૂરી પાડે. અને ધીમે ધીમે ઉંમર વધશે એમ એનું કદ ઘટશે. તો ઉંમર વધવાની સાથે અવનત પ્રાંતિ ગ્રંથિ છે. એટલે વૃદ્ધોની અંદર શું થાય? જેમ જેમ વૃદ્ધ થતા જશો એમ એમ આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકારકતા શું થાય છે? ઘટે છે. શું કામ ઘટે છે? તો કે થાઇમસ ગ્રંથિ ધીમે ધીમે અવનત પામતી જાય. અવનત પામતી જાય મતલબ કે એના કદમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. તો આજનો લેક્ચર થોડોક નાનો છે અને બે નાની નાની ગ્રંથિ વિશે આપણે ભણ્યા છે. થોડા એમસીક્યુ, પિનિયલ અને થાઇમસ ગ્રંથિ. બરોબર? તો યાદ રાખજો એમસીક્યુ મહત્વના છે. પિનિયલ ગ્રંથિમાંથી મેં તમને જ્યાં જ્યાં એમસીક્યુ ની વાત કરી અહીંયા પણ એમસીક્યુ જેમ કે કોષ આધારિત પ્રતિકારકતા પૂરી પાડે છે. આ પણ પૂછાય છે. કોષીય પ્રતિકારકતા પૂરી પાડે છે. આ પણ યાદ રાખજો. પ્રાથમિક લસિકા અંગમાં બને પછી દ્વિતીય લસિકા અંગમાં શું થશે? સ્થાનાંતરિત થશે. અને આ વાક્ય ઉંમર વધવાની સાથે અવનત પામતી ગ્રંથિ કઈ? તો કે થાઇમસ ગ્રંથિ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એમસીક્યુએસ થોડા પિનિયલ અને થાઇમસ ગ્રંથિ વિશે ભણ્યા. બરોબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે થાઇરોઇડ ગ્રંથિ અને થાઇરોઇડની પાછળના ભાગે આવેલી પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતા અંતઃસ્ત્રાવો અને તેમના કાર્યો વિશે ભણશો. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિના અભ્યાસની સાથે.